મને તો ગૃહમંત્રી એવું કીધું કે ભાઈ 5 વાગ્યા સુધી, તો મેં તો કીધું આવકારદાયક છે, પણ તમારામાં એ તાકાત છે ચલાવવાની, ચલાવો. તમારામાં દીકરીઓની સુરક્ષા માટેની તાકાત હોવી જોઈએ, તમારી પાસે પોલીસ વ્યવસ્થા હોવી જોઈએ. હું તો એમ કહું છું સારું છે, ખાણીપીણી વાળાને છૂટ આપી દો, પણ સવાલ એ છે કે ગૃહમંત્રી ખાલી ફાંકા ફોજદારી કરી છે કે આ 5 વાગ્યા સુધી રમાડવાની છૂટ આપી શકશે? આ પણ એક મોટો પ્રશ્ન છે. એકવાર તમે આસ્થા સાથે ખેલવાડ ના કરો. નવરાત્રી અમારો આસ્થાનો ઉત્સવ છે, તો એમાં જો ગૃહમંત્રીએ કહી દીધું હોય અને જો પોલીસ કમિશનરો એમનો માનતા ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી અને પોલીસ કમિશનરોને સત્તા આપી દેવી જોઈએ. જાહેરનામું થયું, અલગ અલગ 30 મુદ્દાઓ બહાર પાડ્યા, એ પછી સાંજે ગૃહમંત્રીનો વિડીયો આવે છે. તો હવે કેટલાક આયોજકોનું પણ મૂંઝવણમાં છે કે આમાં 5 વાગ્યા સુધી ચાલુ રખાય કે નહીં, તો આની સ્પષ્ટતા કરવી પડે. શું કેવું છે? બિલકુલ સ્પષ્ટતા કરવી જોઈએ. ગૃહમંત્રીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે ભાઈ 5 વાગ્યા સુધી કોઈ પણ તમને અટકાવવામાં આવે, પોલીસ અથવા કલેક્ટરે જાહેરનામું, તો તમે મને ફોન કરો અથવા તો હું એમની સામે પગલા લઈશ, કલેક્ટર કે કમિશનર સામે. કારણ કે આયોજકો આમાં મૂંઝાઈ રહ્યા છે. આયોજકે શું કરવું જોઈએ? એટલે બહુ હું તો એમ કહું છું ગૃહમંત્રી તાત્કાલિક ધોરણે આની પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો આપવો જોઈએ, અને કાં તો એમ કેવું જોઈએ ભાઈ મને મારાથી 12 વાગ્યા પછી હું જ નથી ચલાવાઈ શકવાનું, એટલે મારી ભૂલ થઈ ગઈ છે, એટલે માફી માંગી લેવી જોઈએ.